સાહેબ, જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશમાં MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ. શિક્ષણ મંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ શિક્ષક હોય. આરોગ્ય મંત્રી કોણ હોય? તેજસ પટેલ જેવો કોઈ ડોક્ટર હોય. આ બધા હોય. એલિફન્ટનો સ્પેલિંગ ના આવડે, મિનિસ્ટર. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ. આપણે બધાએ જાગવાની જરૂર છે. આ નાત જાત ધર્મ સંપ્રદાયના વાડામાંથી હિન્દુ મુસલમાનથી પણ ખતરનાક પરિસ્થિતિમાં આ પોલિટિશિયનો આપણે જઈ રહ્યા છીએ. અને આ કોંગ્રેસ અને ભાજપ વાળાએ તો વિકાસનો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. તમે જોજો આવું કરી રહ્યું. બધા આપણા જ છે. નવી બાટલીમાં જૂનો દારૂ જ છે, હે ને? એટલે આપણે કોઈથી એ બધા આપણા જ છે. પણ પરિણામ એક સરિતા ગાયકવાડ નામની છોકરી, આપણી આદિવાસીની, ખાલી 400 મીટર દોડીને સાહેબ 5 કરોડ રૂપિયા મળ્યા. બધા બાયલા છે ગુજરાતમાં. એજ્યુકેશન, શિક્ષણ નથી. બસ ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પછી હું શું કરું. અને મારી સ્કૂલ કોલેજમાં મેં મહત્વની એક વાત કરી. શું કર્યું છે? એડમિશનનો નિયમ. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ. 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ જ નહીં મળે. કેમ? આપણે દુશ્મની નથી, પણ તમારા લોકો માટે તો 15,000 સ્કૂલો છે, હે ને? આ નોટો માટે કંઈ છે જ નહીં. તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, પેલો કે બારા બતાવ તને શું આવડે. આખી વાત જુદી છે સાહેબ. એને ગીતા ભણાવો, એને કુરાન ભણાવો, એને બાઇબલ ભણાવો, એને ખેતી શીખવાડો, એને કપડાં ધોતા શીખવાડો, એને પાલન કરતા શીખવાડો, એને પૂંજા ફેરતા શીખવાડો. એ પોતાના બૂટ જાતે સાફ કરે, પોતાની ગાડી જાતે સાફ કરે. આ સેલ્ફ મેડ, હોનેસ્ટ અને હાર્ડવર્ક આખું એજ્યુકેશનમાંથી અંગ્રેજો કાઢી ગયા કે અમને નોકરિયાતો જોઈતા હતા. એટલે શિક્ષણ એવું મૂકીને ગયા જેમાંથી નોકરિયાતો તૈયાર થાય. 10% લોકો તમારા જેવા હોશિયાર નીકળી જાય, ડોક્ટર બને, મજા કરે. હવે તમે જુઓ, સૌથી મહત્વની, મારો વિષય મોટિવેશનનો છે. આ 3 ટ્રાયલ વાળા છોકરાનું નામ મારી એક સ્કૂલમાં 40 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જશે. 40 કરોડની સ્કૂલમાં એનું નામ સૌથી ટોપ પર. બોલો, આખા ગામને લઈને આવે કે નહીં આપણું ઉપર. યુ જસ્ટ ઇમેજિન. બોલો, એ છોકરાને કોઈ કરે કે ના કરે. સવાલ સફળતાની. સફળતા એ ડોક્ટર, એન્જિનિયર, પૈસા નથી. પૈસા તો દારૂવાળાને હલકા લોકો પાસે બી હોય છે. પણ આ ચીજ બાળક જો શીખી જાય કે જો હે સો હે, મને ઈશ્વરે આ પૃથ્વી પર મારું એક સ્પેશિયલ કારણથી મોકલ્યો છે, અને એ કારણ શોધવાનું કામ એજ્યુકેશન સિસ્ટમનું એ નથી કરતી, અને એટલે બધી અરાજકતાઓ છે. અને સૌથી મહત્વનું, તમને ખબર છે, સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં સંતાઈને રહીને ગયો. જે કે સાહેબ સલામ છે સાહેબ. ઓળખાણ પડી સાહેબ? મેડમ પડી ઓળખાણ? સાહેબ અમારા પાલનપુરમાંથી એમના ત્યાં દવા લેવા ગયો, હાલત મેં કીધું આ તો હસબન્ડભાઈ મારા ગામના છે. મૂળ વાત શું છે? આપણને સાચી વાત કોઈ કહેતું જ નથી. અને આખી વાત, અને બાળકો પર માત્ર ભણવાનું પ્રેશર, પૈસા કમાવાનું, સેટલ થવાનું, આ નથી. બાળક આ પૃથ્વી પર શું કારણથી આવ્યો છે એ શોધીને એને ગમતું જો કરશે ને, તો એ સક્સેસ થવાના ચાન્સીસ વધારે. મુકેશભાઈ, અનિલભાઈ બેને હરખા જ રૂપિયા આપ્યા હતા. તોય હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન કર્યું. ભગવાન કે ઉભો થયેલા કેટલા આપ્યા હતા, હવે હું તારે આવા દો. એવી સ્કૂલ કોલેજો બનાવવાની જરૂર છે કે હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા લોકો પેદા કરવા. આ લોકો પેદા થશે, અને ત્યારે તમે બધા શાંતિથી જીવી શકશો. કે આ જે કશું જ આવડે નહીં, સ્ટીવ જોબ્સ આ દેશમાં સંતાઈને રહીને ગયો શીખવા માટે કે આ દેશ પાસે કઈ તાકાત છે. એ શીખી ગયો, અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ મોટિવેશન સ્પીચ ઇન ધ મોટિવેશન. તમે સાંભળ્યું સ્ટીવ જોબ્સ લાસ્ટ સ્પીચ ઓફ મોટિવેશન? તમે સાંભળ્યો? સ્ટીવ જોબ્સ, એને કેન્સર ડિટેક્ટ થયું, અને એને કીધું કે તમારી પાસે સમય ઓછો છે, જીવી લો પરિવાર સાથે, મિત્રો સાથે. આપણે જીવતા નથી. ડોક્ટરની વાઇફ બી પેશન્ટ કોઈ ફોન કે સાહેબ બાદ એલા તારો ક્યાં સાહેબ છે? સાહેબ બાથરૂમમાં છે. સાહેબ કયા બાથરૂમમાં છે? સિસ્ટમ પડી ગઈ. વાત શું છે? બધું ખોટું ચાલે. અને આવા સમયે હું સાહેબ, હું બહુ મોટી વાત નથી કરતો, પણ હું જનરલી અત્યારે મારા સેમિનારમાં 20-20 હજાર લોકો હોય છે, 30-30 હજાર લોકો હોય. હું 1,000થી ઓછા હોય તો જતો નથી, પણ બધા ડૉક્ટરો તો 200 હોય તો 2 લાખ બરાબર છે. એટલે કીધું એ આવો.
એટલે દેટ ઇઝ આઈ એમ હિયર કે તમે પેલા સ્કૂલના ટોપમાં આવ્યા ને ટકા લાવવા શું કરવાનું, ગોખી મારવાનું. સ્કૂલ કોલેજો સાહેબ શેની પરીક્ષાઓ લે? તમે 1 વર્ષમાં કેટલું ગોખો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો, એ તમારું છે માપ. હોશિયારીનું માપ નહીં, ક્રિએટિવિટી માપ નહીં. હું એનો વિરોધ નથી કહેતો, પણ એ બી જરૂરી છે. આ પણ થવું છે. દરેક બાળકની અંદરની શક્તિને બહાર વિથ સ્પિરિચ્યુઆલિટી. ગુરુકુળ પરંપરાઓ હતી જે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય થોડી હજી સાચવીને બેઠું છે. હું કશામાં માનતો નથી, પણ હું સારી વસ્તુનો હંમેશા એની એ કરું છું કે યસ, આ હજુ આપણું સચવાયું. આ વાત હું તમને કહેવાયો છું. આ તો મેં તમને કહોના પ્યારેનું ટ્રેલર બતાવ્યું, સ્ટોરી હવે કહું છું. કેટલા વાગે બેન પતાવી દેવાનું? હા, જવાનું આખી રાત? હાલા મફતમાં તો એવી મજા આવે ને. પણ પછી અહીંયા મારી મેનેજર આવી છે, સ્લીપ બુક લઈને આવી છે, બધા પાવતી ફડાવતા જજો કમ્પલસરી. મારી સ્કૂલ યુનિવર્સિટી માટે તમને આહવાન કરું છું. મેં ટ્રસ્ટ નથી બનાવ્યું, કંપની બનાવી છે કે યુ ઇન્વેસ્ટ યોર મની ઇન માય કંપની. એટલે તમે મારી બધી એન્ટાયર, તમને ખ્યાલ છે ને, તમે કંપનીમાં ઇન્વેસ્ટ કરો એટલે તમે એની બધી એસેટમાં યુ આર અ પાર્ટનર. અને તમને પ્રેફરન્સ શેર હોલ્ડર હો તો બી તમને પૂછ્યા કે કંપની વેચી શકે નહીં. એટલે અમે આખું સ્ટ્રક્ચર કે ટ્રસ્ટો બધા સરકાર લઈ લેવાની છે, એકદમ લખી રાખજો. એટલે આપણે કીધું કોર્પોરેટમાં જ કામ કરો. એટલે સરકાર કે તમને સર્ટિફિકેટ લાઇસન્સ નહીં મળે, મેં તો તમે સર્ટિફિકેટ નહીં આપો તો આપણે દુકાને એમને ખોલશું. ખોલવી એ નક્કી. ડાયરેક્ટ 10માં નહીં, ડાયરેક્ટ 12માં નહીં. આપણી સ્કૂલમાં ભણવાની ક્યાં જરૂરત છે? આપણે ભણાવવા છે જ નહીં. ઔરંગઝેબ 6-6-36 ને સીધું 42 કે શું ચાલે? લખીને તૂટી ગયા, ચાલા મોબાઈલ આવી ગયા, ટીક ટીક ટીક, ગુંટી અક્ષરો જતા રહે. અને તમારા તો સારા અક્ષરો લાવવાના આપણા નથી. આ એ ડૉક્ટર પૈસા કમાય, હારાવાળા તંત્ર જેવો નોકરીઓ કરે બિચારા. તમને એક સરસ વાત કહું, કન્સ્ટ્રક્શન લાઈનમાં સૌથી વધુ પૈસા કોણ કમાય? બિલ્ડર. બોલો, બિલ્ડર તો કોઈ કોર્સ છે? એને ત્યાં નોકરીઓ કરે ને એના કોર્સ છે. આર્કિટેક્ટ, એન્જિનિયર. અચ્છા, બીજું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પૈસા કોણ કમાય? પ્રોડ્યુસર. બોલો, પ્રોડ્યુસરનો કોઈ કોર્સ છે? ડાયરેક્ટર તો હીરોનો છે. જેમાં રૂપિયા કમાને એ તો શીખવાતા જ નથી. આગળ વધો. શેર બજાર, જેનો બોલ ચલાવતો, જે લે વેચ કરતો હોય, એનો કોઈ કોર્સ જ નથી. સવાલ શું છે? મેં એવા 50 સ્કિલ ડેવલપ કરી છે કે જે બાળકો મારા ત્યાં 6 મહિનાનો કોર્સ કરશે ને તો બી 25,000 કમાતો થઈ જશે. પણ આ લોકોની નીતિમાં ખોટ છે, એમને કરવું નથી. લોકો ધક્કે ચડે, લોકો લાઈનોમાં રહે, તમે કેમ હેરાન થાવ, તમે ગાડા થઈ જાઓ તો જ એમની દુકાનો ચાલે. આવી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી. બહુ ગંભીર વિષય છે. અને એટલે જ હું આટલું બોલું છું. મને તો એમ થયું કે આપણી પાસે ખાવાનું તો મર્સિડીઝ છે, પેન્ટ હાઉસમાં રહું છું, 10,000 ફૂટની ઓફિસમાં. હવે બહુ થઈ ગયું બામણ ભાઈ. મેં તો સાહેબ સંડાસમાં બી એસી લગાવ્યો. બધું હાલા જીવી લો, ભગવાન લઈ લે તો હે ને. ગયા જિંદગી મસ્ત સાહેબ. આપને કહું છું, હસતા રહો, ઊંઘમાં હસતા રહો. અહીંયા સ્માઇલી જ દોરાય. કોઈ કે શું લોટરી લાગી છે? અને ત્યારે ભગવાન સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે. આ તો જેમ મોટો થાય એવું શું છે, દિવેલ પીધેલો ફરે શું છે તારે?